પ્રથમ તો આપ સર્વેમાં બિરાજમાન મારા પરમ કૃપાળુ પરમાત્માને હું વંદન કરું છું. અને જ્યારે દરેક વ્યક્તિમાં પરમાત્મા બિરાજમાન હોય ત્યારે દરેક વ્યક્તિ મહાનુભાવ હોય છે. આપ સર્વે મહાનુભાવોનું હું અભિવાદન કરું છું. મને જ્યારે અહીંયા આવવાનું આમંત્રણ મળ્યું ત્યારે ઘણા બધા ક્વેશ્ચન માર્ક્સ હતા કે આવું શું કામ. પણ પછી મેં વિચાર કર્યો કે ક્યાંક કુદરત કામ કરી રહી છે, અહીંયા મારી જરૂર છે. આપ સૌ યુવાન છો તો એક સવાલ ઉદ્ભવે છે કે તમે ક્યારેય પ્રેમ કર્યો છે? માણસ જ્યારે પ્રેમ કરે ને ત્યારે એના મનમાં પતંગિયાઓ ઉડવા લાગે. એક જ વ્યક્તિ દેખાય, આંખોમાં ચાતક ઉભરે, એ વ્યક્તિને શોધ્યા કરે. અને ખાસ તો વગર ચોમાસે મનમાં હેલી જામે, ભીંજાસ લાગે અને એવું થાય કે બસ માટીની સુગંધ બધે પ્રસરતી રહે. આવો પ્રેમ આપણે વ્યક્તિને કરીએ ને તો વ્યક્તિ કદાચ છોડી જાય, વ્યક્તિ ભૂલી પણ જાય, વ્યક્તિ બદલાઈ જાય, પણ દેશ ના બદલાય. આ ભૂમિ જે છે ને એ ભૂમિ ક્યારેય ન છોડે. આપણે એને છોડીને વિદેશ જતા રહીએ તો એ ભૂમિ આપણે પાછા આવીએ ત્યારે આપણને અપનાવી લે, કારણ કે આપણી ભૂમિ છે. તો એવો જ પ્રેમ જે આપણે માણસને કરીએ છીએ એ આપણે આપણા દેશને ન કરી શકીએ? ક્યારેય વિચાર્યું છે? જે દેશ માત્ર ને માત્ર આપણો છે એ દેશને આપણે પ્રેમ શા માટે નથી કરતા? એવી વ્યક્તિઓ પાછળ ભાગીએ છીએ કે જે કદાચ આપણી ન હોઈ શકે, પણ દેશને તો પ્રેમ કરવો પડે. અને એવો પ્રેમ એક વ્યક્તિએ દેશને કર્યો હતો. ઇતિહાસે એની નોંધ બહુ મોડી લીધી અને એ વ્યક્તિનું નામ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. એમની પાસે શું ન હતું? એમણે જ્યારે દેશ માટે સમર્પિત થવાનો નિર્ણય લીધો ત્યારે મહિનાના 1 લાખ રૂપિયા કમાતા હતા. એમના દીકરી મણિબેન પટેલ ઘરમાં અંગ્રેજી બોલતા, ગુજરાતી બોલવામાં એમને સંકોચ થતો. ખાસ તો એ કપડાં સીવડાવવા માટે ઇંગ્લેન્ડ જતા. એમને હંમેશા બધું બ્રાન્ડેડ ગમતું. આવી લાઈફસ્ટાઈલ એમની આની પાછળની સદીની શરૂઆતમાં હતી. તો એ છોડીને દેશ માટે સમર્પિત શા માટે થવું જોઈએ? તમે જ્યારે દેશને સમર્પિત થવાની ભાવના કરો છો ત્યારે કશું ખોવાની તમારી લાગણી હોય છે. સંસ્કૃતમાં કહ્યું છે કે ત્યમ ત્યક્તેન ભુંજીથા, તેને ત્યજી અને ભોગવો. દેશ માટે કંઈક કરવું હતું અને સરદાર પટેલ સમર્પિત થઈ ગયા. એ ભારતના ગૃહમંત્રી હતા, આપણે સૌ જાણીએ છીએ. અને એક જાણીતું વાક્ય સતત આપણા કાનમાં અથડાતું રહ્યું છે કે સરદાર પટેલને અન્યાય થયો. એમને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી ન બનાવવામાં આવ્યા. આપણે બધાએ માની લીધું છે કે સરદાર પટેલને અન્યાય થયો, પણ હવે એ પાસાને બીજા એંગલથી આપણે વિચારીએ. શું અખંડ ભારત આઝાદ થયું હતું? એનો જવાબ છે ના. એવું કહ્યું હતું કે તમે આટલા રજવાડા છે એમાંથી ભારત, પાકિસ્તાન અને સ્વતંત્ર જેને જે બનવું હોય એ બની જાય. જવાહરલાલ નહેરુની કદાચ એ તાકાત નહોતી. એટલે ગાંધીજીએ કહ્યું કે તમારી આ કાર્યમાં વધારે જરૂર છે. એક પરિવારની અંદર 4 જણા હોય ને અને એક સૂત્રતા લાવવાની હોય તો એક સૂત્રતા નથી આવતી. મનાવવા પડે છે, પાછળ ભાગવું પડે છે, ને તો પણ એક નિર્ણય લેવાનો એમાં તકલીફ પડે છે. આપ સૌએ અનુભવ્યું હશે. અને 500થી વધારે રાજાઓ એને સમજાવવા કે તમારું રજવાડું છોડી દો, રાજાપદ છોડી દો અને ભારતમાં ભળી જાઓ. એ કાર્ય માત્ર ને માત્ર સરદાર પટેલ જ કરી શકે. એ ક્ષમતા એમનામાં હતી. એટલે ગાંધીજીએ અગત્યનું કામ સરદાર પટેલને સોંપ્યું હતું. પ્રધાનમંત્રી થયા પછી એ કદાચ રજવાડાને એકત્રિત ન કરી શક્યા હોત. અને ત્યારે એવા પણ રજવાડા હતા કે જેની પાસે માત્ર 6 ગામ હતા, પણ પોતાની જાતને રાજા કહેવરાવતા હતા. એવું કંઈક ભારત જરા કલ્પના કરી જુઓ, નહીં ગમે. સરદાર પટેલની અત્યારે જે પ્રતિમા છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. પણ શું આપણે ત્યાં સરદાર પટેલને મળવા જઈએ છીએ ખરા? એ તો આપણા ટુરિઝમનો ભાગ છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો કોઈ મને કહી શકશે? બધા નીચી નજર નાખીને બેઠા છે, કારણ કે સરદારને આપણે ઓળખ્યા જ નથી. સરદારની
પુણ્યતિથિ આપણે ઉજવવી હોય કે એમને શ્રદ્ધાંજલિ આપવી હોય તો માત્ર પ્રવચનોથી નહીં ચાલે, સરદારને સમજવા પડશે. એક 3 કલાકની ફિલ્મ છે ને, એ પણ ગૂગલ આપણને એક્સપ્લેન નથી કરી શકતી, એનો સારાંશ આવે છે. તો આ તો એક જીવતો જાગતો માણસ હતો, ભારતનો શિલ્પી હતો. એ વ્યક્તિને આપણે ગૂગલ પરથી કેવી રીતે શોધી શકીએ? ગૂગલ સિવાય એમનો પત્ર વ્યવહાર, એમના વિષયના લખાણો, એમને મળેલી શ્રદ્ધાંજલિઓ, મણિબેન પટેલે એનું સંકલન કર્યું છે. એ બધું વાંચવું જરૂરી છે. માત્ર સારા વક્તા હોવું કે સારા સાહિત્યકાર હોવું એ જરૂરી નથી. સરદારને સમજવા હોય તો સરદાર સુધી પહોંચવું પડશે. અને આપણે એવું કહીએ છીએ કે 70 વર્ષમાં શું થયું, તો એનો પુરાવો અહીંયા જ છે. 70 વર્ષની અંદર સરદાર પટેલે પણ ખૂબ અગત્યનું કામ કર્યું. અટલ બિહારી વાજપેયી, પોખરણને કેવી રીતે ભૂલી શકીએ? અને બિપિનભાઈ પટેલનો જન્મ પણ એ 70 વર્ષમાં જ થયો છે, જેમણે આ સંસ્થા ઊભી કરી છે. એટલે આપણે કોઈ પણ સ્ટેટમેન્ટને જનરલાઇઝ વેમાં ન લેવું જોઈએ. કેટલીક ઘટનાઓ બની છે જે સારી છે, ઓવરઓલ કદાચ આપણે વિચારીએ તો એ વાક્ય સાર્થક છે, પરંતુ ઘણી બધી ઘટનાઓ એવી છે કે જેને આપણે અગત્યની ગણી શકીએ. મોટા ભાગે આપણે ગૂગલ યુનિવર્સિટીમાંથી એજ્યુકેશન લેતા હોઈએ છીએ, અને સરદાર પટેલ યુનિવર્સિટી એને ક્યારેક એનો અફસોસ પણ થતો હોય છે, કારણ કે જ્ઞાન અને માહિતી એની વચ્ચેનો જે ડિફરન્સ છે એ લોકો નથી સમજતા. સરદાર પટેલના બીજા 2 જે કાર્યો છે એની હું વાત કરું તો સૌથી અગત્યનું કાર્ય એમણે જે કર્યું એમાંથી એક એ હતું કે આપણે રામ મંદિરની વાત ચાલી રહી છે તો સોમનાથ મંદિરને કેવી રીતે ભૂલી શકીએ? સોમનાથ મંદિર ખંડેર હાલતમાં પડ્યું હતું. કોઈ પણ તોફાન કર્યા વગર એ મંદિરનું નિર્માણ થઈ ગયું, કારણ કે સોમનાથ મંદિર ઊભું થાય એ સરદારનું સ્વપ્ન હતું. અને સફળતાપૂર્વક એ સ્વપ્ન પૂરું થયું આપણે સૌ જોઈ શકીએ છીએ. અત્યારના યુવાનોને હું જોઉં છું ને ત્યારે મને શરમ આવે છે. આઈ રિપીટ, મને શરમ આવે છે, કારણ કે એમની પાસે પોતાના માટે જ સમય નથી. પોતે કોણ છે એ એમને ખબર જ નથી. યુવાધન તો ધબકતું હોવું જોઈએ. એમને પ્રેમની પરિભાષા નથી ખબર. કોઈક જરાક હસે એટલે એને પ્રેમ સમજી બેસે છે, કોઈક મદદ કરે એટલે એને પ્રેમ સમજી બેસે છે. પ્રેમ શું હોય એની ખબર નથી, પોતાની આવડતની એમને ખબર નથી. એ લોકો સતત બીજામાં સુખ શોધતા આવ્યા છે. હું મ્યુઝિક કોલેજનો વિદ્યાર્થી છું, અને એટલે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એને જોડીશ. એક તારો, એમાં એક જ તાર હોય, પણ એક તારો જ્યારે વાગે ને ત્યારે આધ્યાત્મિક અનુભવ કરાવે, કારણ કે એક તાર સ્વ સાથે આત્મા અને પરમાત્માને મેળવે છે. અને જ્યારે માયાના આવરણ એની ઉપર ચાલે ત્યારે નવા તાર જોડાતા જાય છે, અને એમાંથી સિતાર બને છે, તાનપુરો બને છે. અને માયા જ્યારે જોડાય ને ત્યારે એમાં મનોરંજન થાય. કોઈ ફિલ્મમાં સાચી જ વાત કરી છે કે વ્યક્તિને 3 જ વસ્તુ જોઈએ છે: એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. આપણે બધા જ મનોરંજનની પાછળ ભાગી રહ્યા છીએ, કારણ કે મનોરંજન આપણને એટલા ઓતપ્રોત કરી દે છે કે આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. એક દેશની અંદર દુકાળ પડ્યો હતો, અને જ્યારે દુકાળ પડ્યો ત્યારે એના રાજાએ મંત્રીને બોલાવીને કહ્યું કે શું વ્યવસ્થા છે, લોકો ભૂખે મરી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે 2 વહાણો વારાફરતી આવી રહ્યા છે, એકમાં અનાજ ભરેલું છે અને એકની અંદર સર્કસના માણસો છે જે એન્ટરટેન કરવા માટે આવી રહ્યા છે. સર્કસના જે માણસો છે એ લોકો થોડા છે, અનાજ લગભગ 25% પ્રજાને થઈ શકે એવું છે, અને કદાચ અડધું આપીએ તો એ 50% લોકો સુધી પહોંચશે. રાજાએ પૂછ્યું કે બીજું વહાણ ક્યારે આવી રહ્યું છે? એટલે એને સમજાવવામાં આવ્યું કે 2 દિવસ લાગશે, પછીના વહાણમાં બધી જ પ્રજાને આપણે ખાધા ખોરાકી પૂરી પાડી શકીશું. રાજાએ કહ્યું કે સર્કસવાળા વહાણને પહેલાં લાવો. મંત્રીને નવાઈ લાગી, એટલે એણે પૂછ્યું કે આવું શું કામ? રાજાએ સમજાવ્યું કે લોકોને મનોરંજન મળે છે ને ત્યારે ભૂખ ભૂલી જાય છે, અને આપણે જે જ્ઞાનની ભૂખ છે, જ્ઞાન પીપાસા આપણે જે કહીએ, એને ભૂલી રહ્યા છીએ. અને મિત્રો,
યુવાધન જો આવું હશે કે જેને પરદેશનું વળગણ લાગ્યું છે, આપણા ચરોતરમાં એક બાળક જન્મે ને એટલે મા બાપને મનમાં સ્વપ્ન જાગે, આંખોમાં સ્વપ્નને આંજી દે, મારું બાળક વિદેશ જતું રહેશે. કેવી ખરાબ માનસિકતા છે. પહેલાંના જમાનામાં જ્યારે વિદેશ જતા ને બાળકો, ત્યારે મા બાપને એવું થતું કે આપણી સ્થિતિ કેવી ખરાબ છે કે બાળકોને વિદેશ મોકલવા પડે છે. અત્યારે આપણી શાળા કોલેજીસ ખાલી રહે છે અને બધા જ વિદેશ ભાગી રહ્યા છે. તો આ દેશનું શું થશે? અને શું વિદેશમાં તમને સન્માન મળે છે? આપણે ત્યાં વિદેશી આવે ત્યારે આપણે એને સન્માન આપીએ છીએ. આપણા નિયમો જુદા છે કારણ કે આપણી સંસ્કૃતિ જુદી છે. પણ ભારતના નિયમો વિદેશમાં લઈને તમે જશો તો એ ચાલવાના છે? નહીં ચાલે. જરા વિચારો. આપણે તો પહેલાં પણ ગુલામ હતા અને હજુ પણ ગુલામ છીએ. ગુલામીનું માનસ ગયું જ નથી. આપણે સામે ચાલીને ગુલામી કરવા એમના દેશમાં પહોંચી જઈએ છીએ. આટલી અદ્ભુત સંસ્થા છે. નિરંજનભાઈ સાથે હમણાં જ મારે વાત થઈ કે આ જે સંસ્થા છે એની ખાસિયત એ છે કે એનું લોકેશન અદ્ભુત છે. બસ સ્ટેન્ડની બરાબર સામે. વિદ્યાર્થી બસમાંથી ઉતરે, ચાલતા ચાલતા અહીંયા આવી જવાય. અહીંના જે કોર્સીસ ચાલે છે અદ્ભુત છે. હમણાં જ વાત થઈ કે ઓક્યુપેશનલ થેરાપી 1990માં મારું જે રિસર્ચ વર્ક હતું એનો એ ભાગ હતો. અમેરિકામાં ત્યારે પોપ્યુલર હતું, આપણે ત્યાં નવો વિષય હતો અને એના પર મેં ઘણું બધું કામ કરેલું. એટલે જ્યારે એ શબ્દ મારી સામે આવ્યો ત્યારે મજા આવી. મને એવું થયું કે આવો સરસ કોર્સ જો અહીંયા ચાલતો હોય અને આટલી ઓછી ફીમાં ડૉક્ટર બની જવાતું હોય, તમને કદાચ અહીંયા ભણો છો પણ ખબર નહીં હોય કે આવો કોર્સ કર્યા પછી તમને ખૂબ સારું કામ મળી શકે. અમદાવાદમાં મારા એક રિલેટિવ છે, એને મેલ નર્સની જરૂર હતી. નર્સ એટલે આપણે સામાન્ય વ્યવસાય ગણી શકીએ. એણે દિવસના 12 કલાકના 6,000 રૂપિયા માગ્યા. એટલે 24 કલાકના 12,000 રૂપિયા થયા. જરા વિચારો, વર્ષના કેટલા થાય? ઘણા બધા વ્યવસાય એવા છે કે જે આપણે કરી શકીએ છીએ અને એના કોર્સીસ હવે ચાલુ થયા છે કારણ કે નવી શિક્ષણ નીતિ આવી છે. એમણે બીજા એક કોર્સની વાત કરી, એ છે આપણા કાયદાનો વ્યવસાય છે. હવે કાયદો આપણે એવું માની કે મારે ક્યાં વકીલ થવું છે? કાયદો શું કામ શીખવો જોઈએ? તો કાયદો એટલા માટે શીખવો જોઈએ કે કોઈ આપણને ખોટું ન કહી જાય, રંજાડી ન જાય. હું તો એવું માનું છું કે દેશના દરેકે દરેક નાગરિકને આપણા બંધારણ વિશે ખબર હોવી જોઈએ, આપણા કાયદાના નિયમો વિશે ખબર હોવી જોઈએ. અને જ્યારે કોઈ આપણને ખોટા નિયમો સમજાવે ને ત્યારે આપણે કહી શકીએ કે મને ખબર છે ભાઈ, મને મૂર્ખ ના બનાવીશ. અત્યારે જેટલા પણ ક્રાઇમ થઈ રહ્યા છે એમાં મોટા ભાગે આપણું અજ્ઞાન દેખાઈ રહ્યું છે. અને એ અજ્ઞાન છે એમાંથી જો બહાર આવવું હોય તો આપણે સરદાર પટેલ જેવું વિચારવું પડશે. આપણે હમણાં ઘર ઘર તિરંગા, હર ઘર તિરંગા એનો પ્રોજેક્ટ કર્યો. બહુ ઉત્સાહ હતો. પણ બધાને ખબર છે કે સરદાર પટેલ છે ને, એમણે 100 વર્ષ પહેલાં વિચાર કર્યો હતો ને 1 કરોડ ઘરમાં ત્યારે આપણે ગુલામ હતા પણ તિરંગા લહેરાતા હતા. વિચારધારા તો સરદારની જ છે પણ આપણે સરદારને સમજ્યા છીએ જ ક્યાં? બીજી એક વાત છે કે નહેરુને હંમેશા પ્રાધાન્ય મળ્યું. તો મારા રિસર્ચમાં મને જાણવા મળ્યું કે બરાબર 100 વર્ષ પહેલાં 1923માં કોંગ્રેસની અંદર આધિપત્ય જે હતું એ સ્વરાજ પાર્ટીનું હતું અને મોતીલાલ નહેરુ એ વખતે પ્રમુખ હતા. એમણે ત્યારે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ જે ઇલેક્શન થયું એમાં ગાંધીજીને સૌથી વધારે મત મળ્યા હતા. બીજા નંબર પર સરદાર હતા અને ત્રીજા નંબર પર નહેરુ હતા. ગાંધીજીના કહેવાથી નહેરુને પ્રમુખ બનાવવામાં આવેલા. તો એ ગાંધીજી કે જેણે પોતાને વધારે મત મળ્યા છે અને પ્રમુખ પદ છોડ્યું હોય તેને અધિકાર હોય કે એ સરદાર પટેલને કહી શકે કે તમે પ્રમુખ પદ છોડી શકો કારણ કે પોતે છોડ્યું છે. હું ગોળ ખાતો હોઉં તો બીજાને ન કહી શકું કે તમે ગોળ ન ખાશો અથવા તો તમે ગોળ ખાઓ છો એ બરાબર નથી. ગાંધીજીને આપણે બહુ ઓછું સમજ્યા છીએ અને સત્યના પ્રયોગો એ વાંચીએ તો ગાંધીજી સમજાઈ જાય છે. પોતાના વિશે બધું જ કડવું સત્ય કહેવું એના માટે હિંમત જોઈએ.
અને જેમ ગાંધીજીને આપણે નથી સમજ્યા એમ સરદારને પણ નથી સમજ્યા. નહેરુ અને સરદારને નહોતું ફાવતું આપણે માનીએ છીએ. એવું ઘણું બધું અત્યારે ગોસિપમાં આપણે સાંભળતા હોઈએ છીએ. પણ સરદાર પટેલનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે કે નહેરુ અત્યારે આ પ્રસંગમાં હાજર નથી, એનું મને દુઃખ છે. એ હાજર હોત તો એમને આ પ્રસંગ જે બની રહ્યો છે એના માટે ખૂબ આનંદ હોત. અને ખેડૂતોની સભા હતી એ. સરદાર પટેલ જમીનના માણસ હતા અને એટલે જ સરદાર પટેલ છે એમણે ખેડૂતો માટે ખૂબ સારા કામ કર્યા. એમણે ખેડૂતોને કહ્યું હતું કે ચિંતા ના કરશો, તમારી જમીન તમારો દરવાજો ખટખટાવતી તમારા ઘરે પાછી આવશે. હું છું ને, હું તને પ્રેમ કરું છું એના કરતાં પણ હું છું ને, એ વાક્ય વધારે અગત્યનું છે. મેં હમણાં જ કહ્યું કે પ્રેમી છોડી જાય પણ મિત્ર ના છોડે, સહૃદયી ના છોડે. અને સરદાર પટેલ લોકોના હૃદયમાં વસતા હતા. એટલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારની છે અગત્યનું નથી, પણ સરદાર લોક લાડીલા નેતા હતા, ભારતના શિલ્પી હતા. એ સમજવું ખૂબ જ જરૂરી છે. અને આપણે એને કહીએ છીએ કે એ ભારતના બિસ્માર્ક છે. પણ બિસ્માર્ક છે એણે શું કાર્ય કર્યું? બિસ્માર્ક છે એણે માત્ર ને માત્ર લોકોને ભેગા કર્યા. અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ ભાષા, એની સાથે જોડાયેલા માણસોને, રજવાડાને ભેગા કરવા એ કાર્ય સરદાર પટેલે કર્યું. અંતમાં એક સરસ વાત હું તમને લોકોને કહીશ, કારણ કે બધાના ચહેરા પર દેખાઈ રહ્યું છે કે ઉતાવળ થઈ રહી છે. મારા વિશે થોડીક વાત હું તમને કરું, કારણ કે હું જે વિદ્યાર્થી હતો અને હું અત્યારે છું એની વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. આર્કિટેક્ચર કોલેજમાં હું જ્યારે ભણતો હતો ત્યારે મારા ક્લાસમાં માત્ર 4 ગુજરાતી હતા. હું વલ્લભ વિદ્યાનગરમાં જ ભણ્યો. નેશનલ લેવલના ઇન્ટરવ્યૂ થતાં એડમિશન લેવાનું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું. મારે સતત એક મહેચ્છા હતી કે હું કાયમ પ્રથમ જ આવું. કોઈ પણ કોમ્પિટિશન હોય મારે પહેલા નંબરે જ આવવું જોઈએ, જે અત્યારના બધા જ મા બાપ કરી રહ્યા છે. હું ત્યારે એવો હતો. 8મા ધોરણમાં યુથ ફેસ્ટિવલમાં સ્ટેટ લેવલ પર 18 ઇવેન્ટમાં મારી સ્કૂલને મેં રિપ્રેઝન્ટ કરી હતી. એટીટ્યૂડ પણ એવો હતો. એટલે જ હમણાં વાત કરી એવી રીતે મારા મિત્રો કરતાં ચાહકો નાનપણથી જ વધારે હતા. પણ 12મા ધોરણમાં ફિઝિક્સમાં 47 માર્ક આવ્યા. અસંભવ લાગતું હતું પણ હતું. હું એ સ્વીકારી ના શક્યો એટલે ડિપ્રેશનમાં જતો રહ્યો. 15 દિવસ મારી જાતને મેં રૂમમાં બંધ કરી દીધી. કોઈ પૂછે તો એવું કહું કે હું નપાસ થયો છું. હું નપાસ નહોતો થયો, પણ હું કહેતો. મારો એક મિત્ર મને મળવા આવ્યો અને એણે કીધું કે ચલ, હું નપાસ થયો છું, આપણે બે આત્મહત્યા કરી લઈએ. એક હતાશ વ્યક્તિ શું કરી શકે, જરા વિચાર કરો. મને વિચાર આવ્યો કે આ વ્યક્તિ આત્મહત્યા ન કરવી જોઈએ. મેં મારું મનોબળ મજબૂત કર્યું અને એને સમજાવ્યો. અને એને સમજાવવાની સાથે સાથે હું પણ સમજતો ગયો કે જિંદગી બહુ મોટી છે, એને છોડીને ના જતા રહેવાય, ઘણું બધું કરવાનું છે. અને પછી મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, ઇલેક્ટ્રોનિક્સમાં. મને સમજાઈ ગયું એક વર્ષમાં કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, મને નહીં ફાવે. આર્કિટેક્ચર કોલેજ ત્યારે નવી બની હતી ને અમે મજાકમાં એવું કહેતા કે BVMનું ટોયલેટ બ્લોક બની રહ્યો છે. એક દિવસે ટોયલેટ બ્લોકમાં હું આંટો મારવા માટે ગયો અને ત્યાં ગયો તો મને વિચાર આવ્યો કે અરે, મને તો આર્ટનું બહુ સારું નોલેજ છે, મારા મધર આર્ટિસ્ટ છે. તપાસ કરી, મહેનત કરી, એડમિશન લીધું. વાસ્તુનો અભ્યાસ મેં 7મા ધોરણથી ચાલુ કર્યો હતો. 3rd યરમાં આવ્યો એટલે લી કોર્બ્યુઝિયરને ભણવાનું ચાલુ થયું. એટલે આર્ગ્યુમેન્ટ્સ થઈ કે મારું ઉદ્બોધન પૂરું કરવા માટેનો મેસેજ આવ્યો છે. મારો પરિચય ટૂંકાવવામાં આવ્યો અને મને જે કહેવામાં આવ્યું હતું, સોરી, થેન્ક યુ વેરી મચ.